પહેલો પ્રશ્ન, અજંતાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર. પછીનો પ્રશ્ન, ચીનની રાજધાની કઈ છે? એ બેઇજિંગ, બી શંઘાઈ, સી ટોક્યો કે ડી દિલ્હી? સાચો જવાબ છે એ બેઇજિંગ. પછીનો પ્રશ્ન, અકબરની કબર ક્યાં આવેલી છે? એ દિલ્હી, બી જયપુર, સી આગ્રા કે ડી હૈદરાબાદ? સાચો જવાબ છે સી આગ્રા. પછીનો પ્રશ્ન, જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે? એ દિલ્હી, બી પુરી, સી મથુરા કે ડી દ્વારિકા? સાચો જવાબ છે બી પુરી. પછીનો પ્રશ્ન, ભાખરા ડેમ ક્યાં આવેલો છે? એ અમૃતસર, બી જબલપુર, સી બિલાસપુર કે ડી જયપુર? સાચો જવાબ છે સી બિલાસપુર. પછીનો પ્રશ્ન, પ્રયાગરાજ શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે એ ઉત્તર પ્રદેશ. પછીનો પ્રશ્ન, અમરનાથની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી જમ્મુ કાશ્મીર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે સી જમ્મુ કાશ્મીર. પછીનો પ્રશ્ન, સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? એ અમૃતસર, બી જયપુર, સી જોધપુર કે ડી દિલ્હી? સાચો જવાબ છે એ અમૃતસર. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? એ કચ્છ, બી મોરબી, સી રાજકોટ કે ડી ગીર સોમનાથ? સાચો જવાબ છે સી રાજકોટ. પછીનો પ્રશ્ન, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? એ 251, બી 256, સી 253 કે ડી 255? સાચો જવાબ છે ડી 255. પછીનો પ્રશ્ન, જંતર મંતર ક્યાં આવેલું છે? એ જયપુર, બી ઉદયપુર, સી જોધપુર કે ડી નવી દિલ્હી? સાચો જવાબ છે ડી નવી દિલ્હી. પછીનો પ્રશ્ન, ઇલોરાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર.
પછીનો પ્રશ્ન, વિજયઘાટ કઈ નદીના કિનારે વસેલું છે? એ કૃષ્ણા, બી ગોદાવરી, સી કાવેરી કે ડી ગંગા? સાચો જવાબ છે એ કૃષ્ણા. પછીનો પ્રશ્ન, જાપાનની રાજધાની કઈ છે? એ ટોક્યો, બી ઓસાકા, સી નાગાસાકી કે ડી ઢાકા? સાચો જવાબ છે એ ટોક્યો. પછીનો પ્રશ્ન, ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં થાય છે? એ માનસીરામ, બી લે, સી જોધપુર કે ડી અવલપુર? સાચો જવાબ છે બી લે. પછીનો પ્રશ્ન, એનઆઈડી સંસ્થા ક્યાં આવેલી છે? એ અમદાવાદ, બી વાપી, સી થાન કે ડી સાપુતારા? સાચો જવાબ છે એ અમદાવાદ. પછીનો પ્રશ્ન, પંજાબના ટાગોર કોને કહેવાય છે? એ મિલ્ખાસિંહ, બી ભગતસિંહ, સી પૂરણસિંહ કે ડી હનીસિંહ? સાચો જવાબ છે સી પૂરણસિંહ. પછીનો પ્રશ્ન, આગ્રા શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે એ ઉત્તર પ્રદેશ. પછીનો પ્રશ્ન, હરિદ્વાર શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે ડી ઉત્તરાખંડ. પછીનો પ્રશ્ન, ઉજ્જૈન શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે બી મધ્યપ્રદેશ. પછીનો પ્રશ્ન, નાગપુર શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે સી મહારાષ્ટ્ર. પછીનો પ્રશ્ન, અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે? એ ક્રિકેટ, બી ચેસ, સી બેઝબોલ કે ડી હોકી? સાચો જવાબ છે સી બેઝબોલ. પછીનો પ્રશ્ન, ક્રિકેટની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? એ 15, બી 11, સી 14 કે ડી 12? સાચો જવાબ છે બી 11. પછીનો પ્રશ્ન, શાહજહાંની કબર ક્યાં આવેલી છે? એ દિલ્હી, બી જયપુર, સી આગ્રા કે ડી હૈદરાબાદ? સાચો જવાબ છે સી આગ્રા.
પછીનો પ્રશ્ન, જગત મંદિર ક્યાં આવેલું છે? એ દિલ્હી, બી પુરી, સી મથુરા કે ડી દ્વારિકા? સાચો જવાબ છે ડી દ્વારિકા. પછીનો પ્રશ્ન, નર્મદા ડેમ ક્યાં આવેલો છે? એ રાજસ્થાન, બી દિલ્હી, સી ગુજરાત કે ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે સી ગુજરાત. પછીનો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સોયાબીનનું ઉત્પાદન થાય છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે બી મધ્યપ્રદેશ. પછીનો પ્રશ્ન, કયા દેશમાં એક પણ એરપોર્ટ નથી? એ અફઘાનિસ્તાન, બી નેપાળ, સી શ્રીલંકા કે ડી વેટિકન સિટી? સાચો જવાબ છે ડી વેટિકન સિટી. પછીનો પ્રશ્ન, તિરુપતિ બાલાજી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એ તમિલનાડુ, બી આંધ્રપ્રદેશ, સી મણિપુર કે ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે બી આંધ્રપ્રદેશ. પછીનો પ્રશ્ન, દિલ્હીનો ઇન્ડિયા ગેટ ક્યારે બનીને તૈયાર થયો? એ 1921, બી 1948, સી 1922 કે ડી 1930? સાચો જવાબ છે ડી 1921. પછીનો પ્રશ્ન, વર્ષનો સૌથી ટૂંકો દિવસ ક્યારે હોય છે? એ 18 ડિસેમ્બર, બી 25 ડિસેમ્બર, સી 21 ડિસેમ્બર, સી કે ડી 22 ડિસેમ્બર? સાચો જવાબ છે સી 21 ડિસેમ્બર. પછીનો પ્રશ્ન, ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે? એ જયપુર, બી ઉદયપુર, સી જોધપુર કે ડી દિલ્હી? સાચો જવાબ છે ડી દિલ્હી. પછીનો પ્રશ્ન, જાંબુવંતીની ગુફા કયા શહેરમાં આવેલી છે? એ રાજકોટ, બી પોરબંદર, સી મેવાડ કે ડી જામનગર? સાચો જવાબ છે બી પોરબંદર. પછીનો પ્રશ્ન, હરિદ્વાર કઈ નદીના કિનારે વસેલું છે? એ કૃષ્ણા, બી ગોદાવરી, સી કાવેરી કે ડી ગંગા? સાચો જવાબ છે ડી ગંગા. પછીનો પ્રશ્ન, બાંગ્લાદેશની રાજધાની કઈ છે? એ દિલ્હી, બી ઓસાકા, સી નાગાસાકી કે ડી ઢાકા? સાચો જવાબ છે ડી ઢાકા. પછીનો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? એ માનસીરામ, બી ચેરાપુંજી, સી જોધપુર કે ડી અવલપુર? સાચો જવાબ છે બી ચેરાપુંજી.
પછીનો પ્રશ્ન, મણિપુરની રાજધાની કઈ છે? એ ઈટાનગર, બી ડિસપુર, સી ઇમ્ફાલ કે ડી આદિપુર? સાચો જવાબ છે સી ઇમ્ફાલ. પછીનો પ્રશ્ન, કયો ગ્રહ પૃથ્વીની બહેન તરીકે ઓળખાય છે? એ શુક્ર, બી મંગળ, સી બુધ કે ડી શનિ? સાચો જવાબ છે એ શુક્ર. પછીનો પ્રશ્ન, ઇન્દોર શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તરાખંડ? સાચો જવાબ છે બી મધ્યપ્રદેશ. પછીનો પ્રશ્ન, વિશ્વનું સૌથી ઠંડુ ફળ કયું છે? એ બીલીપત્ર, બી કેળા, સી દ્રાક્ષ કે ડી ચીકુ? સાચો જવાબ છે એ બીલીપત્ર. પછીનો પ્રશ્ન, ખાટું મધ કયા દેશમાં મળે છે? એ ભારત, બી બાંગ્લાદેશ, સી નેપાળ કે ડી બ્રાઝિલ? સાચો જવાબ છે ડી બ્રાઝિલ. પછીનો પ્રશ્ન, રાજસ્થાનની રાજધાની કઈ છે? એ જયપુર, બી જોધપુર, સી ઉદયપુર કે ડી જોનપુર? સાચો જવાબ છે એ જયપુર. પછીનો પ્રશ્ન, પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે? એ ક્રિકેટ, બી ચેસ, સી બેઝબોલ કે ડી હોકી? સાચો જવાબ છે ડી હોકી. પછીનો પ્રશ્ન, હોકીની રમતમાં કેટલા ખેલાડી હોય છે? એ 15, બી 11, સી 14 કે ડી 12? સાચો જવાબ છે બી 11. પછીનો પ્રશ્ન, ઔરંગઝેબની કબર ક્યાં આવેલી છે? એ દિલ્હી, બી ઔરંગાબાદ, સી આગ્રા કે ડી હૈદરાબાદ? સાચો જવાબ છે બી ઔરંગાબાદ. પછીનો પ્રશ્ન, પાલિતાણાના જૈન મંદિર કયા પર્વત ઉપર આવેલા છે? એ શેત્રુંજય, બી પાવાગઢ, સી ગિરનાર કે ડી હિમાલય? સાચો જવાબ છે એ શેત્રુંજય. પછીનો પ્રશ્ન, ઇન્દિરા સાગર ડેમ ક્યાં આવેલો છે? એ રાજસ્થાન, બી મધ્યપ્રદેશ, સી ગુજરાત કે ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે બી મધ્યપ્રદેશ. પછીનો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ગુજરાત? સાચો જવાબ છે ડી ગુજરાત.
પછીનો પ્રશ્ન, છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ કયા શહેરનું છે? એ દિલ્હી, બી મુંબઈ, સી ચેન્નઈ કે ડી જયપુર? સાચો જવાબ છે બી મુંબઈ. પછીનો પ્રશ્ન, સિદ્ધિવિનાયક મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એ બિહાર, બી આંધ્રપ્રદેશ, સી ઉત્તરાખંડ કે ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે ડી મહારાષ્ટ્ર. પછીનો પ્રશ્ન, તાજમહેલ ક્યારે બનીને તૈયાર થયો? એ 1631, બી 1632, સી 1629 કે ડી 1634? સાચો જવાબ છે એ 1631. પછીનો પ્રશ્ન, વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યારે હોય છે? એ 18 જૂન, બી 23 જૂન, સી 21 જૂન કે ડી 20 જૂન? સાચો જવાબ છે સી 21 જૂન. પછીનો પ્રશ્ન, ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? એ મુંબઈ, બી કોલકાતા, સી જોધપુર કે ડી દિલ્હી? સાચો જવાબ છે એ મુંબઈ. પછીનો પ્રશ્ન, ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો? એ રાજકોટ, બી પોરબંદર, સી ગાંધીનગર કે ડી જામનગર? સાચો જવાબ છે બી પોરબંદર. પછીનો પ્રશ્ન, ઉજ્જૈન કઈ નદીના કિનારે વસેલું છે? એ કૃષ્ણા, બી ક્ષિપ્રા, સી કાવેરી કે ડી ગંગા? સાચો જવાબ છે બી ક્ષિપ્રા. પછીનો પ્રશ્ન, કેનેડાની રાજધાની કઈ છે? એ ટોરન્ટો, બી ઓસાકા, સી નાગાસાકી કે ડી ન્યુયોર્ક? સાચો જવાબ છે એ ટોરન્ટો. પછીનો પ્રશ્ન, ચારકોલના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય છે? એ ગરમાળો, બી કેસુડો, સી ગાંડો બાવળ કે ડી દેશી બાવળ? સાચો જવાબ છે સી ગાંડો બાવળ. પછીનો પ્રશ્ન, અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે? એ ઈટાનગર, બી ડિસપુર, સી ઇમ્ફાલ કે ડી આદિપુર? સાચો જવાબ છે એ ઈટાનગર. પછીનો પ્રશ્ન, રાતો ગ્રહ કયો છે? એ શુક્ર, બી મંગળ, સી બુધ કે ડી શનિ? સાચો જવાબ છે બી મંગળ. પછીનો પ્રશ્ન, ચેન્નઈ શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી તમિલનાડુ, સી તેલંગાણા કે ડી કેરલા? સાચો જવાબ છે બી તમિલનાડુ.
પછીનો પ્રશ્ન, ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એ કર્કવૃત્ત, બી વિષુવવૃત્ત, સી મકરવૃત્ત કે ડી એકેય નહીં? સાચો જવાબ છે એ કર્કવૃત્ત. પછીનો પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોના માટે હોય છે? એ રમતગમત, બી નૃત્ય, સી સિનેમા કે ડી નાટ્ય? સાચો જવાબ છે સી સિનેમા. પછીનો પ્રશ્ન, તેલંગાણાની રાજધાની કઈ છે? એ હૈદરાબાદ, બી જોધપુર, સી ઉદયપુર કે ડી જૌનપુર? સાચો જવાબ છે એ હૈદરાબાદ. પછીનો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે? એ ક્રિકેટ, બી ચેસ, સી બેઝબોલ કે ડી હોકી? સાચો જવાબ છે એ ક્રિકેટ. પછીનો પ્રશ્ન, બેઝબોલની રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે? એ 9, બી 11, સી 14 કે ડી 12? સાચો જવાબ છે એ 9. પછીનો પ્રશ્ન, ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે? એ દિલ્હી, બી પોરબંદર, સી અમદાવાદ કે ડી ગાંધીનગર? સાચો જવાબ છે એ દિલ્હી. પછીનો પ્રશ્ન, મહાકાળી માતાજીનું મંદિર કયા પર્વત ઉપર આવેલું છે? એ શેત્રુંજય, બી પાવાગઢ, સી ગિરનાર કે ડી હિમાલય? સાચો જવાબ છે બી પાવાગઢ. પછીનો પ્રશ્ન, તિહરી ડેમ ક્યાં આવેલો છે? એ ઉત્તરાખંડ, બી મધ્યપ્રદેશ, સી ગુજરાત કે ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે એ ઉત્તરાખંડ. પછીનો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે? એ ઉત્તર પ્રદેશ, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર કે ડી ગુજરાત? સાચો જવાબ છે એ ઉત્તર પ્રદેશ. પછીનો પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ કયા શહેરનું છે? એ દિલ્હી, બી મુંબઈ, સી જયપુર કે ડી અમદાવાદ? સાચો જવાબ છે ડી અમદાવાદ. પછીનો પ્રશ્ન, ખાટુ શ્યામ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એ બિહાર, બી રાજસ્થાન, સી ઉત્તરાખંડ કે ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે બી રાજસ્થાન. પછીનો પ્રશ્ન, ગાંધીજીને અંગ્રેજોએ કયું ટાઇટલ આપ્યું હતું? એ ચાચા, બી કેસર એ હિન્દ, સી મહાત્મા કે ડી સરદાર? સાચો જવાબ છે બી કેસર એ હિન્દ.
પછીનો પ્રશ્ન, લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? એ 363, બી 364, સી 365 કે ડી 366? સાચો જવાબ છે ડી 366. પછીનો પ્રશ્ન, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? એ મુંબઈ, બી કોલકાતા, સી જોધપુર કે ડી દિલ્હી? સાચો જવાબ છે ડી દિલ્હી. પછીનો પ્રશ્ન, સરદાર પટેલનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? એ રાજકોટ, બી પોરબંદર, સી ગાંધીનગર કે ડી ખેડા? સાચો જવાબ છે ડી ખેડા. પછીનો પ્રશ્ન, આગ્રા કઈ નદીના કિનારે વસેલું છે? એ કૃષ્ણા, બી યમુના, સી કાવેરી કે ડી ગંગા? સાચો જવાબ છે બી યમુના. પછીનો પ્રશ્ન, કેનિયાની રાજધાની કઈ છે? એ ટોરન્ટો, બી ઓસાકા, સી નાઇરોબી કે ડી ન્યુયોર્ક? સાચો જવાબ છે સી નાઇરોબી. પછીનો પ્રશ્ન, સુગર શેમાંથી બને છે? એ ગોળ, બી શેરડી, સી ચાસણી કે ડી મધ? સાચો જવાબ છે બી શેરડી. પછીનો પ્રશ્ન, આસામની રાજધાની કઈ છે? એ ઈટાનગર, બી દિસપુર, સી ઇમ્ફાલ કે ડી આદિપુર? સાચો જવાબ છે બી દિસપુર. પછીનો પ્રશ્ન, સૂર્યની સૌથી નજીક ગ્રહ કયો છે? એ શુક્ર, બી મંગળ, સી બુધ કે ડી શનિ? સાચો જવાબ છે સી બુધ. પછીનો પ્રશ્ન, કોચીન શહેર કયા રાજ્યમાં આવેલું છે? એ ઉત્તર પ્રદેશ, બી તમિલનાડુ, સી તેલંગાણા કે ડી કેરલા? સાચો જવાબ છે ડી કેરલા. પછીનો પ્રશ્ન, સૌથી પહેલું કયું એરપોર્ટ સોલારથી ચાલનારું બન્યું? એ મુંબઈ, બી કોચીન, સી અમદાવાદ કે ડી દિલ્હી? સાચો જવાબ છે બી કોચીન. પછીનો પ્રશ્ન, 2023માં કેટલામી લોકસભા હતી? એ 16, બી 17, સી 18 કે ડી 15? સાચો જવાબ છે સી 18. પછીનો પ્રશ્ન, મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? એ ઉજ્જૈન, બી ભોપાલ, સી જબલપુર કે ડી ઇન્દોર? સાચો જવાબ છે બી ભોપાલ.
પછીનો પ્રશ્ન, સૂર્યથી કયું વિટામિન મળે છે? વિટામિન ડી, વિટામિન કે, વિટામિન બી કે વિટામિન એ? સાચો જવાબ છે એ વિટામિન ડી. પછીનો પ્રશ્ન, ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડી હોય છે? એ 9, બી 11, સી 14 કે ડી 12? સાચો જવાબ છે બી 11. પછીનો પ્રશ્ન, ઇન્દિરા ગાંધીની સમાધિ ક્યાં આવેલી છે? એ દિલ્હી, બી મુંબઈ, સી આગ્રા કે ડી જયપુર? સાચો જવાબ છે એ દિલ્હી. પછીનો પ્રશ્ન, ચામુંડા માતાજીનું મંદિર કયા પર્વત ઉપર આવેલું છે? એ શેત્રુંજય, બી પાવાગઢ, સી ગિરનાર કે ડી ચોટીલા? સાચો જવાબ છે ડી ચોટીલા. પછીનો પ્રશ્ન, ઓમકારેશ્વર ડેમ ક્યાં આવેલો છે? એ ઉત્તરાખંડ, બી મધ્યપ્રદેશ, સી ગુજરાત કે ડી મહારાષ્ટ્ર? સાચો જવાબ છે બી મધ્યપ્રદેશ. પછીનો પ્રશ્ન, સૌથી પહેલા મહિલા આઈપીએસ અધિકારી કોણ છે? એ સરોજિની નાયડુ, બી કિરણ બેદી, સી વિમલા દેવી કે ડી એકેય નહીં? સાચો જવાબ છે બી કિરણ બેદી. પછીનો પ્રશ્ન, રાજા ભોજ એરપોર્ટ ક્યાં આવેલું છે? એ દિલ્હી, બી મુંબઈ, સી ભોપાલ કે ડી અમદાવાદ? સાચો જવાબ છે સી ભોપાલ. પછીનો પ્રશ્ન, માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે? એ 4, બી 5, સી 3 કે ડી 6? સાચો જવાબ છે બી 5. પછીનો પ્રશ્ન, ભારતના સૌથી પહેલા ગૃહમંત્રી કોણ હતા? એ સરદાર પટેલ, બી ગાંધીજી, સી ચાચા નહેરુ કે ડી રાજેન્દ્ર પ્રસાદ? સાચો જવાબ છે એ સરદાર પટેલ. પછીનો પ્રશ્ન, એક વર્ષમાં કેટલા દિવસ હોય છે? એ 363, બી 364, સી 365 કે ડી 366? સાચો જવાબ છે સી 365. પછીનો પ્રશ્ન, 4 મિનાર ક્યાં આવેલો છે? એ મુંબઈ, બી કોલકાતા, સી હૈદરાબાદ કે ડી દિલ્હી? સાચો જવાબ છે સી હૈદરાબાદ. પછીનો પ્રશ્ન, હિન્દ છોડો આંદોલન કયા વર્ષમાં થયું હતું? એ 1941, બી 1917, સી 1947 કે ડી 1942? સાચો જવાબ છે ડી 1942.
પછીનો પ્રશ્ન, દિલ્હી કઈ નદીના કિનારે વસેલું છે? એ કૃષ્ણા, બી યમુના, સી કાવેરી કે ડી ગંગા? સાચો જવાબ છે બી યમુના. પછીનો પ્રશ્ન, સાઉદી અરેબિયાની રાજધાની કઈ છે? એ રિયાધ, બી મદીના, સી મક્કા કે ડી અબુધાબી? સાચો જવાબ છે એ રિયાધ. પછીનો પ્રશ્ન, માણેક ચોક પ્રખ્યાત છે તે ક્યાં આવેલો છે? એ અમદાવાદ, બી રાજકોટ, સી વડોદરા કે ડી સુરત? સાચો જવાબ છે એ અમદાવાદ. છેલ્લો પ્રશ્ન, સંયુક્ત અમીરાતની રાજધાની કઈ છે? એ અબુધાબી, બી દુબઈ, સી ઇમ્ફાલ કે ડી ઓમાન? સાચો જવાબ છે એ અબુધાબી.